ભરૂચ શુગરતીર્થ રોડ પર રેતી ભરેલ ટ્રકના ચાલકે કારને અડફેટમાં લઈ 20 થી 25 ફૂટ ધસવી ગયો હતો। જો કે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। લોકો ટ્રક ચાલક નશામાં હોવાનો આરોપ કરી મેથી પાક ચખાડ્યો હતો। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુગરતીર્થ ગામ નજીકથી રેતી ભરેલ ટ્રકોની ભારે દોડધામ રહેવા સાથે ચાલકો બેફામ બની વાહનો ચલાવતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે। ત્યારે આજે આવી જ એક ટ્રકના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ભરૂચથી નિકોરા જતા દિલીપસિંહ રાજની કારને અડફેટે લઈ 20 થી 25 ફૂટ સુધી ખસેડી ગયો હતો। જોકે દિલીપસિંહનો આબાદ બચાવ થયો હતો। ઘટનાના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રક ચાલક નશામાં હોવાનું અને ઓવરલોડ ટ્રક હોવાના આક્ષેપ સાથે તેને મેથી પાક ચખાડ્યો હતો। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે આ વિસ્તારમાં રેતી ખનન સાથે જોડાયેલા લોકોથી સ્થાનિકો ત્રસ્ત થવાની સમયાંતરે બૂમો ઉઠતી રહે છે। ત્યારે તંત્ર આવા બેજવાબદાર ચાલકોને તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરે તે આવશ્યક છે। મારે ભરૂચથી નિકોરા જવાનું હતું। શુક્રતીર્થ મંગલેશ્વર લીધની વચ્ચે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમ્ફરવાળાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી સુધી ઇન્ટરસિટી લાવ્યો। અને દરેક ડમ્ફરના ડ્રાઈવરો દારૂ પીને જે ડ્રાઇવિંગ કરે છે અને કાયમ અકસ્માતો કરતા રહે છે। તો 40 ફૂટ અંદર ગાડી લઈ આવ્યો છે તમારી ઘસેડીને? બ્રેક નથી મારી ગાડી, મારી ગાડી અટકી તારે એની ગાડી અટકી અને બ્રેક નથી। મંગલેશ્વર જતા રસ્તા ઉપર પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના કથાના ગ્રાઉન્ડની બાજુમાં જે લીજ ચાલે છે એ લીજના એક હાઈવા ચાલકે નિકોરા ગામના દિલીપસિંહની જે ગાડી છે એને ભરૂચથી નિકોરા તરફ આવતા હતા અને એમની ગાડીને હાઈવાવાળા એકદમ ક્રોસ કરીને સીધી પાર્કિંગની એરિયામાં ઢકેલ દીધેલી છે। અને કંટ્રોલ કરીને ડ્રાઈવર બિલકુલ તપાસ કરતાં પીધેલી હાલતમાં ઝડપાયેલ છે અને એને કંઈક ચાલવાની કે એની કોઈ ઈચ્છા નથી। એટલે આવા જે હાઈવા ગાળકોના જે શેઠ લોકો છે એમને સાવચેતી રીતે આ ડ્રાઈવરો સામે પગલાં લેવા જોઈએ અને આવા ડ્રાઈવરોને એમને રાખવા જ ના જોઈએ।